નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજે તારીખ 19 જૂન 2026 અને વાર ગુરુવાર એટલે દેવોના ગુરુ બૃહસ્પતિદેવ અને જગતભરના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુની આરાધનાનો પવિત્ર દિવસ. આજનો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે, કઈ સાવધાની રાખવી અને કયા ઉપાયોથી ભાગ્ય ચમકશે, તો ચાલો જાણીએ વિગતવાર રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની નોંધ લેવાશે અને ઉપરી અધિકારીઓ તમને નવી જવાબદારી સોંપી શકે છે. વેપારી વર્ગ માટે આજનો દિવસ કોઈ મોટી ડીલ ફાઇનલ કરવા માટે ઉત્તમ રહેલો છે. સાંજના સમયે પરિવાર સાથે વિતાવેલી ક્ષણો તમને માનસિક શાંતિ અપાવશે. આર્થિક સ્થિતિ સવારના ભાગે સામાન્ય ખેંચાણ રહી શકે છે, પણ સાંજ સુધીમાં આર્થિક લાભના યોગ બની રહ્યા છે. આજનો શુભ રંગ છે લાલ તેમજ શુભ અંક છે 9. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે તમારે તમારા ખિસ્સા પર થોડોક કાબૂ રાખવાની જરૂર છે. અચાનક આવી પડતા બિનજરૂરી ખર્ચ બજેટ બગાડી શકે છે. પારિવારિક જીવનમાં જીવનસાથી સાથે નાની બાબતે ચર્ચાઓ ટાળવી, નહીંતર મતભેદ થઈ શકે છે. જોકે પ્રોપર્ટી કે જમીન મકાન રોકાણ માટે દિવસ અનુકૂળ રહેલો છે. આર્થિક સ્થિતિ ખર્ચાળ દિવસ, સાવધાની રાખવી. આજનો શુભ રંગ છે સફેદ તેમજ શુભ અંક છે 6. ત્રીજી રાશિ જેમિની, મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. આજે તમારી વાણીની મધુરતા અને સંવાદ શક્તિ અટકેલા કામો પાર પાડશે. સામાજિક ક્ષેત્રે નવી ઓળખાણ થશે, જે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, તેમના માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે. આર્થિક સ્થિતિ જોઈએ તો અચાનક ધનલાભની પ્રબળ સંભાવના રહેલી છે. આજનો શુભ રંગ છે કેસરી પીળો. શુભ અંક છે 5. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે સવારના સમયે મન થોડું અશાંત રહી શકે છે, ચિંતિત રહી શકે છે, પરંતુ જેમ જેમ દિવસ પસાર થશે તેમ સકારાત્મકતા વધશે. માતા પિતાના આશીર્વાદ લઈને કામની શરૂઆત કરશો તો વિઘ્નો દૂર થશે. ઘરેલું કામકાજમાં વ્યસ્તતા રહેશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવક અને જાવકનું પલ્લું સરખું રહેશે. શુભ રંગ જોઈએ તો મોતી જેવો સફેદ. શુભ અંક જોઈએ તો 2. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો, આજે તમારી અંદરના નેતૃત્વના ગુણો બહાર આવશે. ઓફિસ હોય કે સામાજિક સંસ્થા, તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. માન સન્માનમાં વધારો થશે. જોકે કામના ભારણને લીધે સ્વાસ્થ્યમાં થોડી નરમાશ અનુભવાય, તેથી પૂરતો આરામ લેવો ખૂબ જ જરૂરી છે. આર્થિક સ્થિતિ જોઈએ તો નાણાકીય દ્રષ્ટિએ દિવસ ઘણો શુભ રહેલો છે. આજનો શુભ રંગ છે સુવર્ણ ગોલ્ડન. શુભ અંક છે 1. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. તમારા માટે આજનો મંત્ર છે મહેનતનું ફળ મીઠું. લાંબા સમયથી જે ફાઇલો અટકી પડી હતી અથવા જે કામ અધૂરા હતા તે આજે પૂર્ણ થશે. ભાઈ બહેનોનો પૂરતો સહયોગ પ્રાપ્ત થશે. જૂના રોકાણમાંથી વળતર મળવાની આશા રાખી શકાય. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકમાં ધીમે ધીમે પણ મક્કમ સુધારો જોવા મળી શકે છે. આજનો શુભ રંગ છે પોપટી લીલો. શુભ અંક છે 7. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજે તમારે વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવવું પડશે. જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો તો આજે ભાગીદાર સાથે મળીને લીધેલો નિર્ણય મોટો નફો અપાવશે. જીવનસાથીનો પ્રેમ અને સહકાર તમારો ઉત્સાહ વધારશે. આર્થિક સ્થિતિ, આર્થિક બાબતોમાં ભાગ્યનો સાથ મળશે.
આજનો શુભ રંગ છે ગુલાબી તેમજ શુભ અંક છે 6. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નવા અક્ષર છે ન તેમજ ય. આજે ગુસ્સા પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે, નહીંતર બનેલા કામ બગડી શકે છે. કોઈ જૂનો મિત્ર અચાનક મદદ માટે આગળ આવશે, જેનાથી તમારી મોટી મૂંઝવણ દૂર થશે. સ્વાસ્થ્ય બાબતે જૂની બીમારીમાં રાહત મળશે. આર્થિક સ્થિતિ આવક મર્યાદિત રહેશે. નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી. આજનો શુભ રંગ છે ઘેરો મરૂન તેમજ શુભ અંક છે 8. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નવા અક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે ગુરુવાર હોવાથી અને તમારી રાશિના સ્વામી ગુરુ હોવાથી આજનો દિવસ તમારા માટે સર્વોત્તમ રહેલો છે. ભાગ્ય પૂરેપૂરું તમારી સાથે છે. તમે જે પણ હાથમાં લેશો તેમાં સફળતા નિશ્ચિત છે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને ઘરમાં માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આકસ્મિક ધનલાભ અને લક્ષ્મીની કૃપા રહેશે. શુભ રંગ છે હળદર જેવો પીળો. શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નવા અક્ષર છે ખ તેમજ જ. આજે કામનું ભારણ થોડું વધારે રહેશે, જેના કારણે તમે થાક અનુભવશો. જોકે તમારી આ મહેનત વ્યર્થ નહીં જાય. બોસ અને ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી અત્યંત પ્રસન્ન થશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે. કોઈ પણ નવું મોટું રોકાણ ટાળવું. આજનો શુભ રંગ છે ભૂરો બ્લુ. શુભ અંક છે 4. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામ અક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે તમે કોઈ નવી યોજના અથવા નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી શકો છો. સોશિયલ મીડિયા કે મિત્ર વર્તુળ દ્વારા કોઈ સારા સમાચાર મળી શકે છે. સાંજનો સમય જૂના મિત્રો સાથે આનંદ પ્રમોદમાં વીતશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો મધ્યમ લાભ થઈ શકે છે, પરંતુ ભવિષ્ય માટેના આયોજન માટે સારો દિવસ રહેલો છે. શુભ રંગ છે આકાશી વાદળી. શુભ અંક છે 11. છેલ્લી રાશિ 12મી રાશિ મીન રાશિ. મીન રાશિના નવા અક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજે તમારું મન આધ્યાત્મિકતા તરફ વધુ ઝૂકેલું રહેશે. કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કે ઘરમાં પૂજાપાઠ કરવાથી માનસિક શાંતિ મળશે. અગાઉ કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મળવાના પ્રબળ શક્યતા રહેલી છે. કાયદાકીય ગૂંચવણોમાં રાહત મળશે. આર્થિક સ્થિતિ જોઈએ તો આર્થિક રીતે સદ્ધર બનશો. અટકેલા નાણાં પરત મળશે. શુભ રંગ જોઈએ તો ગ્રીન સમુદ્રી લીલો. શુભ અંક છે 12. પ્રિય દર્શક મિત્રો, તો આ હતું તમામ 12 રાશિઓનું વિગતવાર રાશિફળ. આજે વિશેષ કરીને ધન રાશિ, સિંહ રાશિ તેમજ મીન રાશિના જાતકો માટે સુવર્ણ તક લઈને આવી રહ્યો છે દિવસ, જ્યારે મેષ અને ધન રાશિ માટે ધનલાભના યોગ બની રહ્યા છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો તેમજ પરિવાર સાથે શેર પણ કરજો. ભગવાન બૃહસ્પતિ આપ સૌનું કલ્યાણ કરે. આવતીકાલે ફરી મળીશું નવા રાશિફળ સાથે. ત્યાં સુધી મુકુંદ જોશીને રજા આપશો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.